या देवी मां सर्वभूतेषु मां वाणी रूपेण तु संस्थिता ये नमस्तस्यै नमस्तस्यै माड़ी नमस्तस्यै नमो नमः। एवो आज सरसावड़ी गाम ने आंगणे આજનો આ સંતવાણી કાર્યક્રમ જમા જાગરણ પાઠ પાઠના જેને દર્શન કરવાના હોય ગુરુ કરાવવાના હોય તે બધા દર્શન કરવા જાજો અને કાન ફૂંકાવાના હોય નહીં, કારણ કે આ તો ઈ પરંપરા છે એટલે આ ભજન ટકી રહ્યું છે. ગુરુની જે પરંપરા રહી ને એને જ ભજન ટકી રહ્યું. બાકી તો બેદલ મુખથી મીઠા બોલે એની વાણીમાં નિર્મલ ડોલે, બેડેલા બેદલનો સંગ ન કરી. હા, એટલે એવા આપણી વચ્ચે જે હયાત નથી એવો એક આત્મા રમુજી છગનજી ઠાકોર, અને એ આત્માને યાદીઓ શ્રદ્ધાંજલિ નહીં, કારણ કે આત્માને આપણે કઈ શ્રદ્ધાંજલિ દઈએ કે એમ જ નથી. ગીતાજી સાક્ષી પૂરે છે, પાણી પલાળી ન હકે, પવન હુકવી ન હકે, અગ્નિ બાળી ન હકે, અસ્ત્ર શસ્ત્રથી વિંધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મે નહીં, મરે નહીં. હે અર્જુન, એવું એક અમર તત્વ છે જેને પાણી પલાળી શકતો નથી, પવન હુકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, અસ્ત્ર શસ્ત્રથી વિંધાતો નથી, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતોય નથી. ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, ગીતાના ઉપદેશ દરમિયાન કુરુક્ષેત્રના રણાંગણની માઇલપા જ્યાં દાદ બાપુ કહે છે ને કે શોધો શબ્દ એક ને આખી સંહિતા નીકળે, કુવો ખોદો ને સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, અહીંયા તો મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ત્રપકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી આજ પણ રાવણ બીતા બીતા નીકળે. અરે હળ લઈને હાલે જનક તો આજ પણ આ જમીનમાંથી સીતા નીકળે. હજી મોજુદ છે ભોજ અને કાલિદાસના ઈ ખંડેરો જ્યાં જરીક ખોતરો ને કવિતા નીકળે. આમ તો આ નગર સાહ વજાણ્યું છે દાદ, પણ ક્યાંક ક્યાંક નજર કરો ને તો કોક ઓળખીતા નીકળે. એટલે એવા એક આત્માની પાછળ જાનાર તો જાતા રહ્યા સદગુણી એના સાંભળે લાખો લૂંટાવો સાહેબી, પણ જાનાર પાછા નહીં મળે. એની પાછળ આપણે ગમે એ કરીએ તો એ આત્મા પાછો આવે એ જરૂરી નથી. એટલે ભગવાને ગીતામાં એવી ટાંક મારી છે કે આત્માને પાણી પલાળી શકતું નથી, પવન હુકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, અસ્ત્ર શસ્ત્રથી વિંધાતો નથી, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. ત્યારે અર્જુન પૂછે છે કે પ્રભુ, એ આત્માના કાંઈ અડતું નથી તો આત્મા છે શું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આત્મા છે ને એ અજર અમર છે, ખાલી ખોડિયું બદલે છે, સહેલાઈથી છોડી દઈએ જૂનું વસ્ત્ર જેમ, બાપલ આતની એક દી આત્મ તજશે એમ. જેમાં કપડું જૂનું થાય અને એને કાઢીને આપણે એમ કહી દઈએ કે હવે પહેરે એવું નથી, આને હવે જવા દો, એમાં આત્માનું શરીરનું છે સાહેબ. આ ખોડિયું જૂનું થઈ જાય એનો જે નક્કી કરેલો ટાઈમ છે, આ ટાઈમ નક્કી કરેલો હોય 50 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, અમુક તો 71 વર્ષ હોય છે. હમણાં જ પેપરમાં હતું 71 વર્ષના એક માજીએ કોરોનાને હરાયો. બોલો, 71 વર્ષના મારીને કોરોનાને હરાયો. આ આયુષની વાત છે. પણ એવા આત્માની પાછળ ભજનરૂપી શબ્દો, થોડીક વાતો ઓછી કરજો, કારણ કે આમાં હું જેટલી તમારી શાંતિ હશે ને એટલી અમને મજા આવશે. અને એવું નથી પાછું જ્યાં જ્યાં તમને મજા આવી ત્યાં દાંત દેતા રહેજો. પાછું અમને એમ ન થવું જોઈએ કે અમે ક્યાં આવીને બેસી ગયા છીએ.
તમને જ્યાં જ્યાં આનંદ આવે એનું કારણ છે સાહેબ કે સરસાવડીનું પાદર સાહેબ એક ભજનિક ગામ છે. કારણ કે આ ગામમાં જેવા સમર્થ ભજનિકો, ગાયકો, અલખના આરાધકો કહી શકાય, એમને કલાકાર ન કહેવાય, એવા ભજનિકો છે અહીં. અને હું કાયમ કહું છું સાહેબ કે તમે રૂપિયા ખર્ચી અને તમારા દીકરાને ભણાઈ ગણાઈને ડોક્ટર બનાવી શકો, કલેક્ટર બનાવી શકો, આઈએસ અધિકારી બનાવી શકો, એન્જિનિયર બનાવી શકો, પણ રૂપિયા ખર્ચીને ભજનિક ન બનાવી શકો. એ તો અહીંયાથી અવતરે સાહેબ. હા, એ થાય નહીં. પણ એવી જ્યારે એમ કહેવાય કે આત્માની પાછળ ઓન તમે બધા મળ્યા છે. અને સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત કરતા, કારણ કે માથી કોઈ મોટો નહીં, ભલે હોય જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે છે સીતો અંબા આગળ આલિયા, એવી ભગવતીની યાદ કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. ત્યારે મારી શાંતિ કરણ જગ ભરાણ હોન મારી ઘડાણ ખડા ભવકાર પણ નમો આધ નારાયણી હરે રૂપ વેરા મારી ચતુરાઈ થી ચિતરેલ ચાકડા હે ચતુરાઈ થી ચિતરેલ ચાકડા ને અમે બારણે બાંધ્યા, પણ એમાં યુણક હોય જોવાય. હરે રે તો પૂરજે રંગ રવેચી પણ એવી ભગવતીની યાદ કરતા હોય, માની યાદ કરતા હોય, કેવી જગદંબા. અને આવે સાહેબ કદાચ નિશુંભને મારવા નીકળી હોય, નિશુંભને મારવા નીકળી હોય, રક્ત બીજનો સંહાર કરવા નીકળી હોય, અને ભગવતી જેવી રણ મેદાનમાં ઉતરી હોય, પણ લાગે કેવી? આકાશ પાતાળ તો ધારી અંબર ના સુરા નર પાય નમય દિગપાલ દિગંબર યા હિડુંબર સાથી હિસાયર તેણ સમે આકાશ પાતાળ તો ધારી અંબર ના સુરા નર પાય નમય દિગપાલ દિગંબર યા હિડુંબર સાથી હિસાયર તેણ સમે नाथ जन नर तो हटनारी उपसारी प्रेम हरि नवनाथ जन नर तो हटनारी हाथ पसारी प्रेम हरि अवनाय रवेची जगत प्रणेशी बकौल वेशी ईश्वरी माँ बकाण वेशी ईश्वरी प्रणम बाजू गुदम्बायाधि अम्बाई श्री वदनम
का गंभीर हा कंब दे जा कंबमणी ओते प्रणम्बा दूग दम्बाया दियम्बाई श्री वदनम जडम्बा तंद कंबा तेज तंबा तू सरी ओते यथा कंबीर हा कंब दे जा कंबम मणि जगमा पर तोड़ी निदान रा सुया वडरम मणि मारा सुया वडरम मणि मारा सुया वडरम मणि उठे अमर में कष्ट कमर में को समर में कारणी दैतांड मर में खड़ा कर में नगर में दारणी होते हमर में नहीं कर में वमर में तड़ खड़े दोनों समाटा ब्योम बाटा खपर गाटा खड़खड़े माँ खपर गाटा खड़खड़े माँ खपर गाटा खड़खड़े माँ खपर गाटा उठी अमर में कस कमर में तो समर में चारणी दैता डमर में खड़ग कर में रण नगर में डारणी होते हमर में नहीं कर में आनते अमर में तड़खड़े सोनल समाडा ब्योम बाटा अन खपर गाटा खड़खड़े एवी भगवती ने याद करी આજનો આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ એક આત્માની પાછળ રામદેવજી મહારાજનો પાઠ 12 બીજનો ધણી બાપુ 12 બીજનો 12 બીજનો નહીં હો બીજ 12 નો 12 બીજનો નહીં બીજ 12 નો સાહેબ 12 બીજ તો થાવર બીજ હતી અને 12 જગ્યાએ બીજના ભજનમાં રામદેવજી મહારાજે હાજરી આપી ને એટલે 12 બીજનો કહેતા બાકી બીજ 12 નો જેનો જન્મ નથી જેનો અવતાર છે પણ જે આત્માની પાછળ હું તમે મળ્યા છે મુછો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળિયાના શરીર અમે તો મહાને દીઠા મેકરણ અરે ગીતા ગાયને જ્ઞાન દીધું અને કૃષ્ણએ કેવી કરી ઓલા સામળિયાના શરીર અમે તો મહાને દીઠા મેકરણ સાહેબ નક્કી વાત છે જાવું છે સત્ય સનાતન દુનિયામાં કોઈ વસ્તુ હોય તો એક જ વસ્તુ છે એનું નામ છે મૃત્યુ કોઈ મોતને ના પાડીએ કે તમે ગમે એને પૂછો એમ કે ભાઈ વહેલું મોડું આવવાનું છે એ નક્કી છે ચારે આવશે એ નક્કી નથી પણ વહેલું મોડું કે હા એ આવશે એ નક્કી વાત છે પણ સાહેબ આ ખોડિયાની માલપા જે રામ રમી રહ્યો છે ને જે આતમરામ આની માલપા ખેલી રહ્યો છે આની માલપા ઘટની માલપા જે સાહેબ બિરાજે છે ને હે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ પૂરું થયું કૌરવોનો સંહાર કર્યો પાંડવોનો વિજય થયો છેલ્લા દિવસનું યુદ્ધ પૂરું થયું એટલે અર્જુને કૃષ્ણને કીધું કે હે કેશવ પ્રસંગ હાવ નાનો છે પણ સમજવા જેવો છે સાહેબ હે કેશવ આ રથ છે ને એને આપણે ગંગા કાંઠે લઈ લ્યો ને તો આને ધોઈ નાખીએ એટલે કૃષ્ણ અર્જુન હામ જોઈને કહે છે કે હે અર્જુન કેમ આવો વિચાર આવ્યો રથને ધોવાનો આ કોઈ આપણું કામ છે પણ કે પ્રભુ મને મનમાં એવો શંકા છે કે 18 દિવસ જે યુદ્ધ હાલ્યું છે ને એમાં કંઈક ને આપણે તીર માર્યા છે કંઈક સામેવાળા દુશ્મનોએ આપણને તીર માર્યા છે એમાં કોઈકના શરીરની માલપાથી રક્તની શેડો ઉડ્યું છે કોઈના શરીરની માલપાથી માંસના લોચા નીકળ્યા છે અને રથમાંથી રક્તની શેડો ઉડ્યું છે લોહીવાળો અને માંસવાળો આ રથ છે આ રથમાંથી માંસ ચોટ્યું છે આ રથમાંથી લોહી ચોટ્યું છે આવો અપવિત્ર રથ લઈ અને કદાચને કોઈ સાધુ સંતોનું આમંત્રણ મળે તો આવો અપવિત્ર રથ લઈને જવાય નહીં એટલે મારી ઈચ્છા છે કે આ રથને ગંગા કિનારે લઈ લો ધોઈ નાખવો છે ભગવાન કૃષ્ણ અર્જુનને ના પાડે છે કે હે અર્જુન નથી ધોવો હું ના પાડું છું પણ કે પ્રભુ મને મારા મનમાં જે વેમ છે મને શંકા છે એ શંકાનું સમાધાન કરવા માટે ધોઈ નાખવા દો ને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું ના પાડું છું પણ ભલા માણા હું તારો ભાઈબંધ છું તારો મિત્ર છું તારો સખો તારો ભાઈ છું બહુ મનાવ્યો અર્જુન માયનો નહીં એટલે કૃષ્ણએ કીધું કે હવે હું તારો ભાઈબંધ નહીં તારો ભાઈ નહીં તારો સખોય નહીં તારો મિત્ર નહીં હવે હું પોતે કૃષ્ણ પરમાત્મા ના પાડું છું હે અર્જુન
હવે હું કૃષ્ણ પોતે ના પાડું છું. શરીરે ધરાલાલ પીતમ સુ વાગા પચરંગ ઢાટી ધરીસીસ ભાગા પડ્યા ઓડ માથે ખુલા કેસ વાકા અન જોતા નારી ઉવારણાલી જાકા નમો સંચક્ર ગદા પદ્મધારી નમો આજાન ભૂતસર ચાપધારી હું અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો 14 લોકનો અધિપતિ અને કૃષ્ણ હું ના પાડું છું. રથને નથી ધોવો. ત્યારે અર્જુન કહે છે પ્રભુ એકવાર ખાલી મારી આ વિનંતી માની લો. બહુ સમજાવ્યો અર્જુનને ન માન્યો એટલે કૃષ્ણે કીધું હાલ તો લઈ લે રથને ગંગા કિનારે. લાવ્યા ગંગાના કાંઠે. રથમાંથી અર્જુન નીચે ઉતર્યા અને ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે કે હે કેશવ હવે આપ નીચે ઉતરો એટલે હું રથને ધોવાની તૈયારી કરું. કૃષ્ણ અર્જુનને ફરીવાર સમજાવે છે કે હે અર્જુન ગંગાનો કાંઠો છે, નદીનું તટ છે, હજુ ના પાડું છું પાછો વળી જા. કે ના પ્રભુ હવે અહીંથી પાછું ન જવાય. કુવા કાંઠે આવ્યા ને તરસ્યા જઈએ એ તો મૂર્ખામી ગણાય. પણ કે અર્જુન માની જાને પેલા મને નથી ધોવો. ના પાડું છું. ના પ્રભુ હેઠા ઉતરો. કૃષ્ણ રથનું પલાણ છાંડે. એક પગ ગંગા કાંઠે, એક પગ રથની પેંજણી માથે. પગ મૂકવાનું જે પગું ને એને પેંજણી કહેવાય. એક પગ પેંજણી માથે, બીજો પગ ગંગાના કાંઠા માથે છે. અને કૃષ્ણ કહે છે કે અર્જુન હજુ કહું છું માની જા. કે ના પ્રભુ હવે પગ લઈ લ્યો. જેવો પેંજણી માથેથી પગ ઉપાડ્યો અને રથની માઇલ પર આગ લાગીને રથ બળીને ખાખ થઈ ગયો. અર્જુન વિચાર કરે છે પ્રભુ આ નો સમજાણું. કોઈએ શબ્દવેદી બાણ નથી માર્યું, કોઈએ અગ્નિશસ્ત્ર નથી માર્યું, તો પછી આ રથ બળ્યો કેમ કરીને? ત્યારે ભગવાન કૃષ્ણ સાંભળજો કૃષ્ણનો જવાબ. ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન, હે ધનંજય, હે પાર્થ, જે રથની માઇલ પા જ્યાં લગી કૃષ્ણ બેઠો હોય, જે રથની માઇલ પા જ્યાં લગી કૃષ્ણ બેઠો હોય ત્યાં સુધી રથનું કોઈ રૂવાડો ખાડું કરી શકે નહીં. પણ જેદી રથની માલપાથી કૃષ્ણ ઉતરી જાય એટલે રથ બળીને ખાખ થઈ જાય. એટલે મિત્રો મને તમને આ પંચમહાભૂતના ખોડિયા રૂપી રથ મળ્યો છે અને એમાં આત્મા રૂપી કૃષ્ણ જ્યાં સુધી બિરાજમાન છે ત્યાં લગી આ રથ છે ની હરવા ફરવાનો છે. પણ જેદી આમાંથી આત્મા રૂપી કૃષ્ણ ઉતરી જાય એટલે રથ બળીને ખાખ થઈ જાય. મુછો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર, સબળે એના શરીર, અમે તો મહાને દીઠા મેકરણ. અરે ગીતા ગાયને જ્ઞાન દીધું ઈ કૃષ્ણએ કેવી કરી. ઓલા સામળિયાના શરીર, અમે તો મહાને દીઠા મેકરણ. સાહેબ એમને એમ વાત નથી, પણ નગપ સાથ રઘુનાથ ગઈ, રાવણ ઘર મેલી, કૌરવ પાંડવને કરણ ગયા ખલક ઉપરથી ખેલી, સર્વમાન દાતાને પૃથ્વી વરી. પણ કોગત કહે સુનો ઠકરો, ધરાને ના લઈ ગયો કોઈ આગળ કરી, ખાજો પીજો ખર્ચજો જેવી જણરી આસ. અરે વિસળદે અજમેરો કાઈને લઈ ગયો સાથ, વિસળદે 20 કરોડ દરિયામાં ડબોઈ, ધરતીલીલ વરણી ધરતીલીલ વનાશ. અરે કેતાય રામ રમી ગયા ને કેતા ગયા નિરાશા. જગતના ચોકની માલપાથી કાંઈક આવીને વિયા ગયા, કાંઈક વિયા જવાના, કાંઈક આવશે. પણ નક્કી છે સાહેબ એક જ વસ્તુ કે મૃત્યુ. એવા એક મૃત્યુની પાછળ એવો એક આત્મા મારીને તમારી વચ્ચે હયાત નથી. આત્માની પાછળ આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે હું તમે બધા જ્યારે મળ્યા છે ત્યારે ગરબા ગણપતિ મહારાજની વંદના કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરી. આપ લોકો કદાચ ને જીટીપીએલના માધ્યમ દ્વારા નિહાળતા હોય તો ભલે, દૂરદર્શનના માધ્યમ દ્વારા નિહાળતા હોય તો ભલે, યુટ્યુબના માધ્યમ દ્વારા નિહાળતા હોય તો ભલે. હું લોક સાહિત્યકાર છું, હાસ્ય કલાકાર છું, પણ આ બધાનો એવો ભાવ થયો અને ખરેખર આજ તો ભાવ આ કંઈક નવો થયો સાહેબ. આજના પ્રોગ્રામનું અમારું કંઈ નક્કી જ નહોતું વકીલ સાહેબ. ભાઈ થોડીક વાતો ઓછી કરો, થોડીક માપે રાખો તમે. એવું નથી પણ આમાં દાળ ને દૂધ પાક બે ભેગું થાય ને તો ખાવાની મજા નહીં આવે. દૂધ પાક ખાવો દાળ ખાવો એ નક્કી તમારે કરવાનું રહેશે પછી. એટલે આજના કાર્યક્રમનું અમારું તો કાંઈ એમ પણ વાઘુભા અમારા મંજીરાના માણીગર સરસાવડી અવારનવાર આવતા હોય. જોકે હું ને વકીલ સાહેબ તો ઘણી વાર અમે ભેળા થઈ જઈએ ભજનમાં ક્યાંક ને ક્યાંક. આ બાજુ મારે આવવાનું થાય તો વકીલ સાહેબની હાજરી હોય તો અમે મળી લઈએ એ બાને. પણ આજ એમના જ ગામમાં ભજન કરવાનું આવવાનું જે સદભાગ્ય અમને મળ્યું છે વાઘુભા થકી. કારણ કે વાઘુભા ગામમાં અવારનવાર આવે જાય અને અહીં આવ્યા પછી તમને એવું લાગ્યું કે કદાચ ને વાઘુભાને હવે રેશન કાર્ડ ફેરવી નાખવું જોઈએ. બોલો, કલાકારને કદાચ ને 2-5 માણસ ઓળખતા હોય, આને આખું ગામ ઓળખે છે. એટલે
એવું નથી, પણ વાઘુભા થકી જ્યારે આજનો આ કાર્યક્રમ, અને જ્યારે વાઘુભાઈ એમ કીધું કે મારા મિત્ર છે ને મારા મિત્રને અહીંયા આપણે ભજન કરવા જવાનું છે, એમાં મને કે મારે ઘર જેવો નાતો છે ને મારે અહીંયા ભજન આપણે કરવા જવાનું છે. જોકે આવતીકાલ મારે માણસા પ્રોગ્રામ છે અને બધા અમે ટીમ બધી સાથે જ છીએ. એટલે મેં કીધું હાલો તો એક પંથને દો કાજ. અને ઘણા સમયથી વકીલ સાહેબ યારે મુલાકાત નથી થઈ, એટલે એ મુલાકાત થઈ જાય કીધું. અને અમરવાદનો ફેરો છે ને એ સફળ કાલાવાલા કરવાના છે. તમને કહું અહીંયા આવ્યા છે ને કાલાવાલા કરવાના છે. નકર તમને કહું ભજન કરશો ને તો જ પાર ઉતરાય. નકર જો કોરોના આવ્યો જ છે. હા, પેલા આપણે કહેતા હતા કે એકલા આવ્યા ને એકલા જવાના, એમ જ કહેતા હતા ને. કહેવત આપણી એ હતી ને કે એકલા આવ્યા ને એકલા જવાના. હવે એ કહેવત ભૂહી નાખવાની. એકલા આવ્યા ને એકલા જવાના નહીં, અડીને લેતા જવાના. આ ભૂલથી જો હાથ અડી ગયો સેનિટાઈઝર કરો. પણ શું સેનિટાઈઝર? ભજન કર, ભજન. ભલામણ હે સેનિટાઈઝરની જરૂર નથી. ભજન કરે એને સેનિટાઈઝરની જરૂર નથી સાહેબ. પણ એવું ભજન થઈ જાય. હા, અને એવા ભજન જેને કર્યા છે ને, જોકે મારો વિષય નથી છતાંય ગણપતિની વંદના હું કરું છું. હા, એમ નહીં. આ જે કાંઈ કાલાવાલા થાય ને તમે સ્વીકારી લેજો. બાકી લોક સાહિત્યમાં પાછું તમારે એમ નહીં કેવું પડે કે આમાં આમ છે. હા, કારણ કે હું તો કાયદેસર કબૂલ કરું છું ભાઈ, હું લોક સાહિત્યકાર છું. પણ તે છતાંય ગરવા ગણપતિ મહારાજની વંદના કરવાની છે. ત્યારે એ જ પહેલો નામ પરમેશ્વરો, અને જેને જગત માંડ્યો છે જોય, આનાર મૂર્ખ સમજે નહીં. હરે રે મારો હરિ કરે સો. એ જી ઉમિયા અંગથી ઉપજાય અને શિવજી તણાય ઉપદેશ. ઉમિયા એ જી અંગથી ઉપજાય અને શિવજી તણાય ઉપદેશ. પણ અંગનો મેલ ઉતારીને, હા બાપુ હા, હરે રે એના ઘડ્યા તા ગણે. મૂળ મહેલમાં હા હા મહાપુરુષો બેઠા છે, સંતોની હાજરી છે એટલે ખાલી કહું છું. મૂળ મહેલમાં, બોલો મહેલ નહીં, મૂળ મહેલમાં. હા એમ, આ મૂળ મહેલમાં હે વસે ગુણેશા વાલા મૂળ મહેલમાં. એ જી વસે ગુણેશા, એ ગુરુ ગમશે ગમ પાતા. ગુણપતિ દાતા હે મેરે દાતા. ધૂપ દીપ ને કરું હું આરતી વાલા. ધૂપ દીપ ને કરું હું આરતી, ગુગળ ના ધૂપ હોતા. એ જી
ગોગળનાર દુપોતા ગુણપતિ દાતા નિર્દાતા ભાગો મારા મનડાની ભ્રાતા એ જ मेरा सब दुखड़ा रे मट जाता गुणपति दाता ओ मेरे दाता दाता खांड ने अमी रस भोजन वाला खीर खांड ने ए जी खीर खांड ने खीर खांड ने अमी रस भोजन वाला खीर खांड ने ए गुणपति लाडू पाता मेरे दाता ये दी नेपुर बाजे वाला रूम झुम रूम झूम ए जी रूम झुम नेपुर बाजे मधुरी चाल चलता गुणपति दाता मेरे दाता रुखड़ियों बोला वाला तोरलपुरी तोरलपुरी रुखड़ियों बोला ये मर जीवा मोजू पाता आमा मर जीवा गुणपति दाता हमारे दाता काया काचनी पुतड़ी ए काया
નામથી અરે રે એના કટકા કદી ન થાય અરે રે એના કટકા કદી ન થાય એ જે કટકા કદી કાયા કાચની પૂતળી ઠમકે ભાંગી જાય એને મઢો હરિના નામથી તો બાપ એના કટકા કદી ન થાય અને એવી જીવને કાયાને બેને વાત થાય પણ કેવો વાત થાય છે એ મેલી મત જાને મુને એ એકલી રે વણધારા હે વણધારા જીઓ રામ એ છોડી મત જાને પરદેશ રે વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા કાચની પૂતળી રે વણધારા હો વણધારા જીઓ વણધારા કાયા છે કાચની એ કાયા છે કાચની પૂતળી રે વણધારા હો વણધારા હો વણધારા હિયન તૂટતા આને ભાગી જતા એ આને તૂટતા નહીં લાગે વાર રે વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા ડુંગર માથે દેવડી રે વણધારા હો વણધારા જીઓ વણધારા ડુંગર માથે દેવડી રે વણધારા હો વણધારા ચડી ચડી જોવું તારી વાટ રે વણધારા હું તો ચડી ચડી જોઉં તારી વાટ ડુંગર માથે એક દેરડી ડુંગર માથે કીધું આ સંતો મહાપુરુષોની અનુભૂતિની વાણી છે ડુંગર માથે વકીલ સાહેબ ક્યાંની છે વાત કરી બાપુ ડુંગર માથે ત્યાં દેરડી કોકદી મહાપુરુષોને સાહેબ વાંચજો કોકદી એની અનુભવની મરમની અંદર 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 થોડા કૂતરજો અંદર મહાપુરુષોએ લખ્યું ડુંગર માથે એક દેરડી હું તો ચડી ચડી જોઉં તારી વાહ આની રાહ જોવે છે પણ એ પહેલા કીધું ને મેં પેલી જાહેરાત કરી હતી કે ભાઈ કોઈ ગુરુ બનાવવાના હોય કાન ફૂંકવાના હોય તો અંદરથી એવો આદેશ આવ્યો છે એ ડુંગર માથે દેરડી ગોતવી હોય ને તો ગુરુની કૃપા સિવાય મળશે નહીં એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા તાકા વેદ નો પામે પાર વેદ થકે બ્રહ્મા થકે થક ગए शेष महेश अरे गीता जी को गम नहीं वहां सदगुरु को उपदेश જ્યાં ગીતા ટૂંકી પડે વેદ ટૂંકા પડે શાસ્ત્રો પુરાણ ઉપનિષદ ટૂંકા પડે અને બધાય ટૂંકા પડે અહીંયા મહાપુરુષો કહે છે કે અહીંયા ગુરુ ગમની ચાવી અહીંયા કામ લાગે આપણી વચ્ચે ગેનીબેન ઠાકોર માનપુરાથી પધાર્યા છે પધારો બેન
અને હવે પાછા ભજનના દોર તરફ જાતા માનપુરથી માનપુરાથી પધારેલ આપણી વચ્ચે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત છે. તો આવો આપણે બેનને વિનંતી કરીએ કે બેન આવો અને એમને મોજ આવે એવા ભજન લઈ આપણી વચ્ચે આવે ગેનીબેન ઠાકોર. સદગુરુ દેવ કી જય. रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. रामदेव जी महाराज ની जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ભજન કરવા વધારે છીએ અને આજે આપણે બધા ભજન કરવા માટે ભેળા થયા છીએ. તો બાપ જે જય બોલે એ જય બોલવાથી જો તમને કંઈ પાપ લાગતું હોય તો એ બધું મને આપી દેજો, હું લઈ જઈશ માનપુરા. પણ એકવાર ભગવાન રામદેવજીનો પાઠ છે એટલે માટે એમની જય બોલો. બોલ શ્રી રામદેવજી મહારાજની જય. तो राम नामनी झूपड़ी पापियों ना यद सगा. तो राम नामनी झूपड़ी अने पापियों ना यद सगाम. हे आग लगावी दो एवा गाम ने नहीं मारा राम नु नाम. तो आग लगावी दो एवा गामने गामने ए ज्या नहीं मारा राम नु नाम. तो जनाराज तारया ना सदगुण हाँ भरे. तो जनाराज तारया अने यमना सदगुण मने हाँ भरे. हे या लाख लुटाओ तुम्हें साहिबी ए अमरनार पाछा नहीं मणे. तो या लाख लुटाओ तुम सायबी सायबी ए अमरनार पाछा नहीं मड़े. માટે કોઈએ કીધું છે હે વાટવડા વીરા હો વીરા. હે પરદેશી વીરા હો ए तारी हो तारी उमर घणी ने दान थोड़ा रे. हो तारी उमर घणी ने दान थोड़ा. परदेसी वीरा हो वाटवड़ा वीरा हो. परदेसी वीरा हो वाटवड़ा वीरा हो. हे तारी उमर घणी ने दान थोड़ा रे. हो तारी
ઓલા ગરવાને માથે રે રૂખડીયો ચડુંબિયો, જેમ ઝડુંબે મોરલી માથે નાગજો. એ કેવું સાહેબ ઠાકોરે ભજન કર્યું હશે? હે, એનું ભજન કેવું થયું હશે કે ગિરનાર માથે જ્યારે પોતે હાલતા થયા અને ચાખડીનો અવાજ ઉપરથી દત્ત ટેકરી સુધી સંભળાય. સાહેબ એમ કહેવાય કે એટલી ઉંમરે નહીં પણ ખાલી 10 વર્ષની જ ઉંમર હતી. અને આજનું જુનાગઢ તાબાનું શેરપુરા ગામ, અને શેરપુરાની માલપા જેદી એક પટેલના આંગણે આવેલા ને તેદી આવીને એટલું કીધું, કાતા મને નોકરીએ રાખશો? વેલનાથ બાપુયો 10 વર્ષની જ ઉંમર, મને નોકરીએ રાખશો? એટલે ઈ જસમત પટેલ, એ પટેલનું નામ જસમત પટેલ, અને જસમત પટેલે તેદી એટલું કીધું હતું, છોકરાના આવડા બાળકને રાખીને નોકરી રખાય અને કામે થોડો રખાય. ત્યારે પટેલના ઘરવાળા બહાર નીકળ્યા ને એની નજર પડી, એટલે નજર પડતા એ પટેલની ઘરવાળી એટલું કીધું હતું, સાંભળો છો કે શું, કે આપણે અહીંયા તો પરમાત્માએ સામું જોયું નથી, સંતાન નહોતું જસમત પટેલને, દીકરો દીકરી કાંઈ નહોતું. એટલે એને બાઈએ એટલું કીધું કે આને રાખી લ્યો ને કામે. એટલે અંદર બોલાવ્યા, પછી પૂછ્યું જસમત પટેલે, બેટા તારું નામ શું છે? અને જુનાગઢની ઈ ગીરની ભાષા એટલે આતા, આતા એટલે બાપુ. એ કે આતા મારું નામ છે વેલો. તો કે વેલા હું તને કામે રાખું પણ સીમ શેઠે જઈશ? એમ કે સીમમાં કામ કરવા જઈશ? તો કે આ તો હું એ કરી લઈશ. અને સીમ શેઠે જવાની વાત કરી, વેલાને કામે રાખ્યો. એટલે બાઈએ એટલું કીધું કે તમને તો ઠીક છે, તમે બજારમાં વિયા જાઓ, ચોરે જઈને બેહો, 5 માણસ ભેળા બેઠા હોય, તમારો સમય પસાર થઈ જાય. ઘરમાં હું બાઈ માણસ એકલી, આપણને પણ પરમાત્માએ સંતાન આપ્યું નથી, આપણે વાંજ્યા છે. એટલે આ વેલો આપણા ઘરમાં રહે ને તો મને મારે દીકરો નથી ને એવું મને લાગશે નહીં. એટલે વેલનાથ બાપુને રાખી લીધા કામે. ઈ રોજ સવારમાં પણ વેલનાથ બાપુએ એક શરત કરી કે જો મારી એક શરત છે, તમારી અહીંયા રહું, પણ મારી શરત કે બોલો કે શરતમાં એટલું કે મારી માં છે એ રોટલો ઘડીને મને એના હાથે ખવડાવે. એ જસમત પટેલના ઘરના તૈયાર થઈ ગયા, હું જમાડીશ તને. 4 5 દી 8 દી 10 દી થોડાક દી થયા, વેલો સીમમાં કામે ગયેલો, સાંજનો પાછો આવ્યો અને આવીને એટલું કીધું, માં જલ્દી મને જમવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. એટલે જસમત પટેલ અંદર રહોડામાં ગયા, અહીંયાથી રોટલો શાક લઈ આવ્યા, વેલાને આ લાવીને આપ્યું, લે બેટા જમી લે. ઈ કે ના, તમારા હાથનું નહીં, મારી માના હાથનું. હે, મારી માં જમાડે તો જમવું છે. એટલે જસમત પટેલે કીધું કે તારી માં ગામત્રે ગઈ છે અને ગામત્રે જઈને આવતા વાર લાગશે, બેટા તને ભૂખ લાગી છે, ખાઈ લે ને મારા દીકરા. ઈ ખાઈ લે એટલી વાત કરી. એટલે વેલાએ એટલું કીધું કે ના, એમ ન ખાઉં, મને મારી માં ખવડાવે તો જ ખાવું. જસમત પટેલ બહુ કગર્યા, બેટા ખાઈ લે, બેટા ખાઈ લે. છેલ્લે વેલો ન માન્યો. એટલે જસમત પટેલ બાવડું પકડી અને બાજુના ઓરડાની માલપા લઈ ગયા અને કે લે, હાથ રહી તારી માં હવે જગતના ચોકમાં નથી. ઈ સાણાના મોઢિયામાંથી સાણા લેવા ગઈ હતી અને સાણા લેવા જાતા સાણાના મોઢિયાની માલપા કાળોતરો હરફ હતો અને હરફે દોષ દીધો છે, તારી માં મરી ગઈ છે, હવે તને કોઈ દી રોટલો નહીં ખવડાવી કે ભલામણા મારા હાથનું ખાઈ લે ને. સાહેબ 10 જ વર્ષની ઉંમર વેલનાથ બાપુની, અને વેલનાથ બાપુ તેથી એટલું બોલ્યા છે, કાતા આ થયું છે શું? કે મરી ગઈ છે. કે મરી ગયું કોને કહેવાય? જો આ સંતોની પરિભાષા છે. મરી ગયું કોને કહેવાય? મરના મરના સબ કોઈ કહે, કોણ ચીજ મર જાય. સતાર બાપુએ કીધું, મરના મરના સબ કહે, કોણ ચીજ મર જાય. અરે મેરી તેરી મર જાત હે ઓર કુછ મરતા નહીં, મારું તારું મટી જાય. પણ વેલનાથ બાપુએ એટલું કીધું કે મારી માં મરી ગઈ છે, કે હા એ હવે ઉઠે નહીં, કે હા. અને 10 વર્ષનો વેલો સાહેબ, અને તેદી માના મળદા માથે માથું રાખી અને રોવા મંડ્યો છે ને એને એકવાર હાથ કર્યો, માં ઉઠ, મને ભૂખ લાગી છે. બીજી વાર હાથ કર્યો, માં મને ભૂખ લાગી છે, ઉઠ. અને ત્રીજી વાર હાથ કર્યો. સાહેબ 2 કલાક પહેલા હરફ કરડેલો અને ખોડિયામાંથી પ્રાણ પંખેરું ઉડી ગયેલું ઈ વેલનાથ બાપુની 10 વર્ષની ઉંમર અને 10 વર્ષની ઉંમરે બાપુએ 3 હાથ કર્યા અને માં ખોડિયાની માલપા પ્રાણ આવ્યા ને બેઠી થઈ, હાલ બેટા હું તને જમાડું છું. મારા વેલો ભૂખ્યો હોય અને એની માં ગામતરું કરે, એ થોડું હાલે. 10 જ વર્ષની ઉંમરે સાહેબ. પણ આ બધું મળે ક્યારે? સદગુરુ મહારાજની કૃપા થાય તો. ગુરુની કૃપા થાય તો. પણ ગુરુની કૃપા થવી જોઈએ, નકર હમણાં 20-25 શિષ્યો ભેળા કરીને ગુરુજી સત્સંગ કરતા હતા. રાતે 12:30 થયા એક શિષ્ય ઉભો થયો કે બાપू मेरे को घर जाना पड़ेगा. बापू के नहीं जाना, सत्संग चालू है, बैठ, अभी तो 12:30 हुआ है.
अरे बापू मेरे को घर जाना पड़ेगा ना, हवार में मोड़ा होता है ना तो डखा होता है। हिंदी गुजराती भेड़ू करेलू। ये कि बापू हवार में पसी मोड़ा होता है, डखा होता है, चा मांगते तो चिपिया आवता है, भाखरी मांगते हैं तो हांसी आवती है। बहु समझायो न समझो એટલે બાપુ કે ચલ નીકળ। એ આશ્રમમાંથી નીકળી ગયો પણ થોડોક આગળ આવ્યો ને ત્યાં અંધશ્રદ્ધામાં માનવા વાળો, શકન અપશકનમાં માનવા વાળો, એટલે એક ગધેડું ઊંચી ડોક કરીને ભૂંકતું તું, અપશુકન થયા પાછો આવ્યો। आश्रम में अंदर गयो એટલે बापू पूछ्યું क्यों वापस आया? कि बापू मैं जाता था, बीच में गड्ढा भोंका, मेरे को अपशुकन हुआ तो मैं पासा आया। बापू फेरवीने बे झापट नाखी। बोलो कि बापू मेरा वांक नहीं है, मारते क्यों हो? बापू के साला गधे का मानता है और गुरु का नहीं मानता है? એવું નથી જાય બતાર આવું કેટલું હાલે છે તમને કહું। હા મને ખબર છે કે તમારે શું જોવે છે, પણ હું એવા પ્રસંગે આવ્યો છું ને એટલે પ્રસંગ એવો છે ને એટલે મને ખબર છે કે તમને આવું બધું આ અત્યારે આવવાનો વાયરો આવેલો છે। હા તમે જુઓ શીકલા બાંધવાના આવ્યા। આપણે પહેલા કહેતા હતા કે હાથી મરે તો જીવતો લાખનો અને મરે તો હાથી જીવતો લાખનો અને મરે તો 1.5 લાખનો। આપણે જોયું વર્યું જીવતા હાથીની કિંમત આપણને ખબર નથી અને મરેલાની આપણને ખબર નથી। આપણે વેચાતો જીવતો વેચાતો નથી જોયો, મરેલો વેચાતો નથી જોયો, પણ અત્યારે દેખાડ્યું। માસ્ક પહેર્યું હોય તો 20નું, ન પહેર્યું હોય 1000નું, 20ના 1000। બોલો આ હાથીના થશે જ ને? હવે તો આપણે નક્કી કરીએ કે ને કે જીવ તો લાખનો ને મરે 1.5 લાખનો। હા ખરેખર અમુક અમુક જગ્યાએથી એવું થાય। પેલા મને હમણાં એક જણાને ઘરે દૂધ પાક બનાવેલો ને સામેથી ફોન કર્યો એના ઘરનાને, જમવામાં શું બનાવ્યું છે? ઓલી કે દૂધ પાક પૂરી। હાલ 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 જમવાનું ઘાટ, જલ્દી હું આવું છું। બાઇક ઉપર આવ્યો ખાય કા, ઓલી કે જલ્દી જમવાનું આપતે। વાટકો દૂધ પાકનું નામ પૂરીની થાળી ભરીને મૂકીને વાટકાનો હબડકો માર્યો, નામ કે સાની મુની રે કોઈ દી ખીર બનાવતા જ ન આવી। આવો દૂધ પાક હોય? ઓલી કે પણ આ દૂધ પાક જ છે, આમાં વાંધો શું છે તમને? બધુંય નાખ્યું છે। ઈ કે બધુંય નાખ્યું છે, આમાં ચોખા ક્યાં? ઓલી કે માંસ તો ઉતાર। માંસ પહેરેલો હતો ને હબડકો માર્યો, ચોખા વાટકા માં દૂધ જ ખાલી આવ્યું। હા માંસ નથી ઉતારતા ને સોટી પડે। આ ખરેખર આ દેવાયત પંડિત મહારાજના આગમ છે। પોરો આવશે પાપનો, ધરતી માગશે ભોગ, કંઈક ખડગે સહારશે, કંઈક મરી જાય રોગ, જતી સતીન સાબરમતી ત્યાં સુરાનો થશે સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે, નકળંગ ધરશે નામ। જો દેવાયત પંડિતના આગમ હાચા પડે સાહેબ। 750 વર્ષ પહેલા વાત કરી, 750 વર્ષ પહેલા કીધું દોરડે દીવા બળશે। કલ્પના હતી બાપુ આપણને? બાપુ આવી કલ્પના નહોતી દોરડે દીવા આવશે। કઈ લાઈટો આવ્યા ને 100 વર્ષ નથી થયા, આ દોરડે આવ્યા। જો આ થાય છે ને દોરડે દીવા। હે દેવાયત પંડિત નું આગમ છે। ધરતી માથે હેમર હાલશે, લોઢા હાલશે। કો આવ્યા કે નો આવ્યા? જેટલા તમે જુઓ તો બુલેટ ને રાજદૂત ને હોન્ડા ને સકડો, આહા 2 લોઢા ગજબ ના આવ્યા। એક સકડો ને બીજું ડમ્ફર। હા મારો દીકરો સકડો સાઈડ કાપે નહીં, સકડો સાઈડ આપે નહીં, અને બીજું ડમ્ફર। બધાય વાહન ને તમે આમ હામાં ઉભા રહીને કહી શકો, આમ 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 તમે હામાં ઉભા રહીને કહી શકો રામપુરા રામપુરા, હે રામપુરા વિરંગામ। જો બધા વાહન સામે રામપુરા વિરંગામ આવી રીતના કહી શકો। એક જ વાહન એવું છે કે આમ પૂછવું પડે, વિરંગામ વિરંગામ, હા વિરંગામ, હા આમ જવું પડે। એટલે મહાપુરુષો સંતોની વાણી છે સાહેબા, અને સંતોના નાભી કમળમાંથી નીકળેલું છે આ બધું। મહાપુરુષોના નાભી કમળમાંથી નીકળેલી વાણી છે। એટલે એવી વાણીને પવિત્ર કરવા માટે આજે આપણે બધા પધાર્યા છીએ। ત્યારે ખુડદથી ભાઈ નટુજી ઠાકોર, હા હા આવો આવો નટુભાઈ, નટુભાઈ ઠાકોર ખુડદથી જે પધાર્યા છે એમને આપણે વિનંતી કરીએ કે એમને મોજ આવે ભજન લઈને આવે નટુભાઈ ઠાકોર। ત્યારબાદ આપણે પરબતજીને સાંભળવાના છે, બીજા કોઈ જે ભજનીકો હોય, કારણ કે આમાં બધાને વારા ફરથી વારો ને મેં પછી ગારો।
रामदेव पीर महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। अन्नपूर्ण अमर मात की जय। गिरनारी महाराज की कुलदेवी मात की अपने अपने मात पिता पहलो नाम परमेश्वरो जिन जग मान्यो जो नर मूर्ख समझे नहीं मारो हरि करे सहो। संत ना हाथ संसार में तो जलदात ब्रह्मांड वाई और ज्ञान केरी लहर छे ठारत ठामो ठाम मट सिद्ध रे ए जानी ले तमने सेविया मारा रुदिया
એ જ પાટ બનાવ્યા મેં તો પ્રેમના એ જ પાટ નોરી જન એ મળી ગયા મારા શ્યામના એવા નોરી જન એ મળ્યા રે મારા નાથના ગોરી What?
કરો ને મારા શ્યામલા. સત્યુ હામૈયા એ કરો ને મારા મારા રુદિયામાં એ દિવસ ને રાત, એ રાત, એ જીવન ભલે ને દાદિયા. એ જીવન ભલે ને કરવા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલિયા. કરવા દેવંગી એ પ્રતાપે અમરમાં શરણો મારા એ મારા એ જીવન ભલે ને દાદિયા. મેં તો સીધા રે એ દાડે તમને મારા રુદિયામાં એ દિવસ ને રાત, એ રાત, એ જીવન ભલે ને દાદિયા. એ જીવન ભલે ને દાદિયા.
આસન અમાર કાયા અમર સગલો પસે દાસ સમો કે ફૂલકરી ચરણે આવા કરોડોમાં નરકોક સે હે કરમનો સંગાતી રાણા મારું કોઈ નથી
सदगुरुदेव सिद्ध रामदेव जी महाराज सदगुरु ની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ આમ કૃપા હોય જો ગુરુદેવ તો ચડે ભક્તિ મારા सदगुरु ये जड़ जड़ी जड़ी से अपरम पार आम कोई नहीं उखाड़ी उखड़े नहीं बन लाखों मथे लुहार उत्तर दिशा थी एक चार